નથી ને આવતા નથી. જવું અને આવવું એ ક્રિયા વ્યાપ્યને થઈ શકે છે. પરમાત્મા નિષ્ક્રિય છે એટલે ભગવાનમાં વિષમતા હોય ક્યાંથી? વિષમતા માયાની છે. માયા 3 ગુણ વાળી છે. સત્વ ગુણ કોઈ વખત વધે છે, કોઈ વખત રજો ગુણ વધે છે, કોઈ વખત તમો ગુણ વધે છે. પરમાત્મા તો સર્વાધાર નિર્ગુણ બ્રહ્મ છે. સગુણ સાકાર પરમાત્મા લીલા કરે છે. ભગવાન જે કરે એનું નામ લીલા અને માનવ જે કરે છે એનું નામ ક્રિયા. શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે. રાસ એ ક્રિયા નથી, રાસ એ લીલા છે. જ્યાં થોડો સ્વાર્થ છે, જ્યાં કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા છે, વાસના અને સ્વાર્થથી જે કરવામાં આવે એનું નામ ક્રિયા છે. ભગવાનને કોઈ સ્વાર્થ નથી, ભગવાનના મનમાં કોઈ વિકાર નથી. ગોપીઓ સાથે રાસ રમવાથી ભગવાનને સુખ મળે છે. રાસ ન રમે તો ભગવાન દુઃખી છે. ભગવાન તો આનંદ સ્વરૂપ છે. ભગવાનને સુખ નથી, દુઃખ નથી. ગોપીઓને આનંદ આપવા માટે પ્રભુએ લીલા કરી. રાસલીલામાં શ્રી કૃષ્ણને સુખ મળે છે. રાસલીલા ન કરે તો શ્રી કૃષ્ણ દુઃખી છે. શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે. જ્યાં કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાન જે કરે છે એનું નામ લીલા. જ્યાં સ્વાર્થ છે, જ્યાં સુખ ભોગવવાની વાસના છે, માનવ જે કરે છે એનું નામ ક્રિયા. ક્રિયા બંધન કરે છે, લીલા બંધન માંથી છોડાવે છે. શ્રી કૃષ્ણ માખણની ચોરી કરે એ ક્રિયા નથી, લીલા છે. શ્રી કૃષ્ણ માખણની ચોરી કરે છે, કોઈ વિચાર કરે હું પણ કરું. માનવ કરે તો એ લીલા ન કહેવાય. કરો એટલે પછી ખબર પડશે શું થાય છે. શ્રી કૃષ્ણ જે કરે એનું નામ લીલા છે. જીવનું કલ્યાણ કરવા માટે, જીવને આનંદ આપવા માટે ભગવાન લીલા કરે છે. માનવ જે ક્રિયા કરે છે સ્વાર્થથી, સુખ ભોગવવાની ઈચ્છાથી. ભગવાનની લીલામાં વિષમતા જેવું દેખાય એ વિષમતા નથી, સમતા છે. ભાવાદ્વૈતમ સદા કુર્યાત ક્રિયાદ્વૈતમ ન કઢિચિત અદ્વૈતમ ત્રિષુ લોકેશુ નાદ્વૈતમ ગુરુણા સહ. સર્વમાં સમભાવ રાખવાનો છે. સર્વ સાથે સમાન ક્રિયા કરવાની નથી. ક્રિયામાં વિષમતા તો માં પણ કરે છે. 2 બાળકોની માં છે. માં મોટો જે દીકરો છે એને થોડું વધારે ખવડાવે છે અને જે નાનો દીકરો છે એને બહુ જ ઓછું આપે છે. કોઈ વખત આપતી નથી. માને પૂછો આ 2 બાળકોમાં તને કયો વધારે વાલો લાગે છે? માં એવું કહી શકતી નથી કે મોટો દીકરો વાલો લાગે છે, કે માં એવું બોલી શકતી નથી કે નાનો દીકરો વાલો લાગે છે. માનો 2 બાળકોમાં પ્રેમ સરખો છે, ક્રિયા સરખી નથી. નાનો માગે છે, રડે છે તો પણ માં આપતી નથી. ક્રિયામાં વિષમતા કરવી જ પડે છે. આ સૃષ્ટિનો આરંભ વિષમતામાંથી જ થયો છે. વિષમતા વિના સંસાર રહે જ નહીં. ક્રિયામાં તો વિષમતા કરવી જ પડે, ભાવમાં વિષમતા ન આવે. તમારા આંગણે ગાય માતા આવે તો તમે ગાયની પૂજા ઘાસથી કરો છો. તમારા આંગણે કોઈ ગરીબ માણસ આવે તો એને પ્રેમથી તમે અન્ન આપો છો. ગાયને કોઈ અન્ન આપતા નથી, ગરીબને કોઈ ઘાસ આપતા નથી. ગાયની પૂજા ઘાસથી અને ગરીબની પૂજા અન્નથી. એ વિષમતા નથી, સમતા છે. ક્રિયામાં વિષમતા તો કરવી જ પડે છે, ભાવમાં વિષમતા ન આવે. સર્વમાં સમભાવ રાખો. રાજાનો પ્રશ્ન એ છે કે વૃત્રાસુર ભગવદ ભક્ત હતો છતાં એને કેમ માર્યો? ભગવાન દેવોનો પક્ષ લે છે અને દૈત્યોને મારે છે. એ ભગવાનની સમતા છે કે વિષમતા છે? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે સમતા છે. વૃત્રાસુરને માર્યો નથી, તાર્યો છે. શ્રી કૃષ્ણના મારમાં પ્યાર છે. શ્રી કૃષ્ણના ક્રોધમાં પ્રેમ ભરેલો.
વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યો છે. તમે જેવો પ્રશ્ન કરો છો એવો પ્રશ્ન એકવાર તમારા દાદા ધર્મરાજાએ રાજસુ યજ્ઞમાં નારદજીને આવો જ પ્રશ્ન કર્યો. રાજસુ યજ્ઞમાં હજારો ઋષિ મહાત્માઓ આવ્યા હતા. એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો, પ્રથમ પૂજા કોની કરવી જોઈએ? મોટા મોટા સંતો મહાત્માઓ આવ્યા છે. પ્રથમ પૂજા કોની કરવી આ પ્રશ્ન ઉભો થયો. ત્યારે બધા ઋષિઓએ એક વિચારથી નિર્ણય આપ્યો, શ્રી કૃષ્ણ ભગવાન વિરાજેલા છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, દ્વારકાનાથ શ્રી કૃષ્ણની પ્રથમ પૂજા કરો. ઋષિઓ એવો નિર્ણય આપ્યો. ધર્મરાજાએ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રથમ પૂજા કરી. બધાને આનંદ થયો. સભામાં બે ચાર જીવ એવા બેઠા હતા, એમને ખોટું લાગ્યું. શિશુપાળ ઉભો થયો અને સભામાં શ્રી કૃષ્ણની નિંદા કરવા લાગ્યો, ગાળો આપે છે. જે સભામાં પ્રથમ પૂજાનું માન મળ્યું એ જ સભામાં અપમાન થયું. આ સંસાર એવો છે. સંસારમાં ભગવાન આવે તો કેટલાક જીવો ભગવાનનું પણ અપમાન કરે છે. પ્રભુએ શિશુપાળનું શું બગાડ્યું છે? વિના કારણ વેર કરે છે, ગાળો આપે છે, નિંદા કરે છે. સભામાં શ્રી કૃષ્ણની નિંદા કરે છે. શ્રી કૃષ્ણ અતિ શાંત છે, સહન કરે છે. ભગવાન જગતને બોધ આપે છે, હું ઈશ્વર છું, હું નિર્દોષ છું, હું સર્વ સદગુણ સંપન્ન છું, તો પણ હું સહન કરું છું. તમે પણ સહન કરો. જે મનને શાંત રાખીને સહન કરે એક દિવસે બહુ સુખી થાય. સભામાં ભગવાનની નિંદા કરી. શ્રી કૃષ્ણ નિર્દોષ છે, સર્વ સદગુણ સંપન્ન છે. સભામાં શિશુપાળ ગાળ આપે છે. ભગવાન શાંતિથી સહન કરે છે. કદાચ તમને કોઈ ગાળ આપે, તમારી કોઈ નિંદા કરે તો સહન કરશો? હવે કથામાં સાંભળ્યા પછી સહન કરજો, સુખી થશો. જે મનને શાંત રાખીને સહન કરે એના પક્ષમાં ભગવાન ઉભા રહે છે. મનને શાંત રાખો, હૈયું બાળશો નહીં. હૈયું બાળે મહાન પાપ છે, મનને શાંત રાખે મહાન પુણ્ય છે. ભગવાન પણ સહન કરે છે. 100 ગાળો પૂરી થઈ છે. પછી તો પ્રભુએ સુદર્શન ચક્રથી શિશુપાળનું માથું કાપી નાખ્યું. શિશુપાળ ભગવાનના ચરણમાં લીન થયો છે. મોટા મોટા યોગીઓ મહાત્માઓ ભગવાનમાં મળી જાય. ચૈદ્યેચ સાત્વત પતેશ ચરણમ પ્રવિષ્ટે. શિશુપાળ ભગવત સ્વરૂપમાં લીન થયો. ધર્મરાજાને આશ્ચર્ય થયું, જે ભગવાનની નિંદા કરે એ નરકમાં જવો જોઈએ, એની દુર્ગતિ થવી જોઈએ. શિશુપાળને સદગતિ કેમ મળી? ધર્મરાજા નારદજીને પ્રશ્ન કરે છે. નારદજીએ કહ્યું છે, મારા ભગવાન અતિ ઉદાર છે. પ્રેમથી ભગવાનની સેવા પૂજા કરે, સ્મરણ કરે, એનું કલ્યાણ ભગવાન કરે તો શું આશ્ચર્ય છે? વેરથી પણ જે ભગવાનનું સ્મરણ કરે છે. કોઈ માનવ સાથે વેર કરવું નહીં, કોઈ માનવ સાથે ઝઘડો કરવો નહીં. કદાચ તમને ઝઘડો કરવાની બહુ જ ઈચ્છા થાય તો એકાંતમાં ભગવાન સાથે ઝઘડો કરો. ભગવાનને ખોટું લાગતું નથી, ભગવાન વેર કરતા નથી. જે વેર કરે છે એની સાથે પણ શ્રી કૃષ્ણ પ્રેમ કરે છે. હથોડો પારસમણીને તોડી ફોડી નાખે છે, પણ પારસમણી હથોડાને સોનું બનાવી દે. જ્યાં લોખંડનો સ્પર્શ થયો કે પારસમણીને સોનું બનાવે છે, ભગવાનને જે સ્પર્શ કરે એને ભગવાન ભગવાન બનાવે છે. પરમાત્માને તનથી નહીં મનથી સ્પર્શ કરવાનો છે. આ મળમૂત્રથી ભરેલું શરીર અશુદ્ધ છે. આ શરીર ભગવાનને મળવા લાયક નથી. આ શરીરમાંથી દુર્ગંધ બહુ નીકળે છે.
દેવોને દુર્ગંધ સહન થતો નથી અને તેથી દેવો માનવ શરીરથી દૂર ઉભા રહે છે. શરીરમાંથી દુર્ગંધ આવે છે. પરમાત્માને તનથી મળવાનું નથી, ભગવાનને મનથી મળવાનું છે. મનથી જે ભગવાનનું સ્મરણ કરે છે. અનેક વાર એવું થાય છે મિત્ર કરતા પણ મન શત્રુનું ચિંતન વધારે કરે છે. કોઈ પણ નિમિત્તથી જગતને ભૂલી જાઓ અને ભગવાનના દર્શનમાં સ્મરણમાં જે તન્મય બને છે એનું કલ્યાણ થાય. જગતને ભૂલી જવું છે, ભગવાનના સ્મરણમાં તન્મય થવું છે. શિશુપાળની તન્મયતા વેરથી થઈ હતી. શિશુપાળ કોઈ સાધારણ નથી, વૈકુંઠ ધામનો ભગવાનનો પાર્ષદ છે. સનકાદિક ઋષિઓ દર્શન કરવા માટે ગયા હતા. જય વિજયે પ્રતિબંધ કર્યો, તે સનત કુમારજીએ શાપ આપ્યો. તે જય વિજય હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ થયા, એ જ રાવણ કુંભકર્ણ થયા, એ જ શિશુપાળ દંતવક્ત થયા. વરાહ ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. હિરણ્યકશ્યપુ જયારે પ્રહલાદજીને મારવા દોડ્યો છે ત્યારે સ્તંભમાંથી નરસિંહ ભગવાન નરસિંહ સ્વામીનું પ્રાગટ્ય થયું હતું. પ્રહલાદનું રક્ષણ કર્યું છે, હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કર્યો. ધર્મરાજાને આશ્ચર્ય થયું, પ્રહલાદજીને પિતા મારવા કેમ ગયો? પ્રહલાદ તો મહાન ભગવત ભક્ત હતા. આ બધી કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની ઈચ્છા છે. પિતુઃ પુત્રાય દ્વેષો મરણાય પ્રયોજિતા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને, નારદજી મહારાજ ધર્મરાજાને આ કથા છે. વરાહ ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. દીતીને બહુ દુઃખ થયું, રડવા લાગી, મારો દીકરો મરી ગયો. હિરણ્યકશ્યપુ માને સમજાવે છે, માં તું રડીશ નહીં. મારા ભાઈને જે વિષ્ણુએ માર્યો છે એ વિષ્ણુ સાથે મેં વેર કર્યું છે. હવે હું બોલતો નથી. હવે હું તપશ્ચર્યા કરવા જઉં છું. બ્રહ્માજી મને વરદાન આપે, મને કોઈ દિવસ વૃદ્ધાવસ્થા આવે નહીં, મારું કોઈ દિવસ મરણ થાય નહીં. એવા વરદાન મેળવીને પછી હું વિષ્ણુ સાથે યુદ્ધ કરીશ. હિરણ્યકશ્યપુ મંદરાચલ પર્વતમાં આવ્યો છે. બ્રહ્માજીના મંત્રનો જપ કરે છે, અન્ન જળનો ત્યાગ કર્યો છે. ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી બ્રહ્માજી પ્રસન્ન થયા છે. બ્રહ્માજીએ કહ્યું તું વરદાન માગજે. હિરણ્યકશ્યપુ માગે છે, મારું મરણ દિવસમાં ન થાય, રાત્રે ન થાય. મારું મરણ માનવથી ન થાય, પશુથી ન થાય. મારું મરણ જળથી ન થાય, ચેતનથી ન થાય. મારું મરણ પૃથ્વીમાં ન થાય, આકાશમાં ન થાય. મારું મરણ અંદર ન થાય, બહાર ન થાય. બ્રહ્માજીને આશ્ચર્ય થયું, અંદર નહીં બહાર નહીં, તું મરીશ કેવી રીતે? કે મારે મરવું જ નથી. થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે. આ કોણ બોલે છે? દીતીનો દીકરો હિરણ્યકશ્યપુ બોલે છે. દીતી શબ્દનો અર્થ થાય છે ભેદ બુદ્ધિ. સાધારણ માનવ જગતને ભેદભાવથી જુએ છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે. આ કાળો છે અને આ ગોરો છે, આ જવાન છે અને આ ઘરડો છે. જ્યાં ભેદભાવથી જગતને જુએ ત્યાં વિકાર ઉત્પન્ન થાય છે. મારા અંદર જે ભગવાન છે એ જ ભગવાન સર્વમાં છે. અભેદ ભાવથી જગતને જુઓ. જ્યાં અભેદ છે ત્યાં અભય છે, જ્યાં ભેદ છે ત્યાં ભય છે. માં અને દીકરી એક જ હોય છે અને તેથી દીકરીને કોઈ દિવસ માની બીક લાગતી નથી. સાસુ અને વહુ બે જુદા હોય છે. વહુને સાસુની થોડી બીક લાગે છે. જ્યાં ભેદ છે ત્યાં ભય આવે છે. સાધારણ માનવ જગતને ભેદભાવથી જુએ છે. આ ગરડો છે, આ જવાન છે,
આ સારું છે ને આ ખરાબ છે. આ જગતમાં શું સારું છે અને શું ખરાબ છે એ સમજવું બહુ જ કઠણ છે. તમને જે સારું લાગે છે એ બીજાને ખરાબ દેખાય છે. તમે જેને ખરાબ સમજો છો એ કોઈને સારું લાગે છે. આ સારું ને આ ખરાબ આ કેવલ મનની કલ્પના માત્ર છે. મન ક્ષણ ક્ષણમાં બદલાય છે. તમે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા હતા. બાળકને રમકડામાં જ સૌંદર્ય દેખાય છે. બાળકના રમકડા કોઈ ઉઠાવે તો રડવા લાગે છે. એ જ બાળક મોટો થયા પછી એને રમકડામાં સૌંદર્ય દેખાતું નથી. તમારા મનને શાંત રાખવું હોય તો જગતનું વર્ણન ન કરો. કોઈ સ્ત્રી કે પુરુષનું વર્ણન કરશો મન બહુ બગડશે. જગતમાં કઈ ખરાબ નથી, બધું સારું છે. જગત વંદન કરવા જેવું છે. જગતની નિંદા ન કરો અને કોઈના બહુ વખાણ પણ ન કરો. નિંદા કરવાથી મન બગડે છે. યાદ રાખજો, કોઈ સ્ત્રીના કે પુરુષના બહુ વખાણ કરશો તોય મન બગડશે. જગતમાં જે કઈ છે તે બધું ઠીક છે. જગતમાં કઈ ખરાબ નથી. આ જગતમાં શ્રી કૃષ્ણ વિના કઈ સારું પણ નથી. અત્યારે તમને જે સારું લાગે છે થોડા દિવસો પછી તમને સારું નહીં લાગે. આજે તમે જેના વખાણ કરો છો સંભવ છે 2-4 વર્ષ પછી તમે એની નિંદા પણ કરશો. જગતનું વર્ણન છોડો. અમારા ઋષિઓએ તેથી જગતનો વિચાર બહુ કર્યો નથી. જગતમાં કઈ ખરાબ નથી અને જગતમાં ભગવાન વિના કઈ સારું પણ નથી. દિતિ ભેદ બુદ્ધિ છે. સાધારણ માનવ જગતને ભેદભાવથી જુએ, મન બગડે છે. તમે જેને સારું સમજો છો ત્યાં કોઈ દોષ હશે એ તમને દેખાતો નથી. તમે જેને ખરાબ માનો છો ત્યાં ઈશ્વરનો કોઈ સદગુણ પણ હશે એ તમને દેખાતો નથી. જગતના ગુણ દોષનો વિચાર છોડો. જગતમાં કઈ ખરાબ નથી, બધું ઠીક છે. ભગવાન જ એક સારા છે. દિતિ શબ્દનો અર્થ છે ભેદ બુદ્ધિ. ભેદ બુદ્ધિના 2 બાળકો છે, અહંતા અને મમતા. તમને જે સારું લાગે છે ત્યાં મમતા થાય છે. તમે જેને ખરાબ સમજો છો એના માટે થોડું વેર થાય છે. જગતનો વિચાર છોડો, ભગવાનનો જ વિચાર કરો. હિરણ્યાક્ષ મમતા છે અને હિરણ્યકશ્યપુ અહંતા છે. વેદોમાં વર્ણન આવ્યું છે જગત પરમાત્માનું સ્વરૂપ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંતઃ ઉપાસીત. જગત બ્રહ્મનું સ્વરૂપ છે. જગત બ્રહ્મરૂપ છે તો માનવને દુઃખ કોણ આપે છે? દુઃખ ક્યાંથી ઉત્પન્ન થાય છે? જગત તો બ્રહ્મરૂપ છે. દુઃખ આપનારા હિરણ્યકશ્યપુ છે. હિરણ્યકશ્યપુ દેહાભિમાન છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું, એ અભિમાન મરતો નથી. દેહાભિમાન બધાને દુઃખ આપે છે. જેને યાદ આવે છે હું પતિ છું, પત્ની છું, એને કામ મારવા જાય છે. ભગવાનની ભક્તિ એવી રીતે કરો, ભગવાનની ભક્તિ સતત કરો, તમને યાદ જ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું. દેહાભિમાન દુઃખ આપે છે. જગત તો પરમાત્માનું સ્વરૂપ છે. દુઃખ આપનાર દેહાભિમાન છે. એ જ હિરણ્યકશ્યપુનું સ્વરૂપ છે. દેહાભિમાન અંદર મરતો નથી ને બહાર મરતો નથી. એને મધ્યમાં જ મારવો પડે છે. સંકલ્પથી જ મન જીવે છે. એક સંકલ્પ પૂરો થયો, બીજો સંકલ્પ થવાનો છે. એકની સમાપ્તિ અને બીજાનો આરંભ, એના મધ્યમાં શ્રી કૃષ્ણને રાખજો. આત્મ સ્વરૂપનો થોડો વિચાર કરો. હું પતિ નથી, હું પત્ની નથી, હું પરમાત્માનો અંશ છું. પ્રત્યેક
પ્રત્યેક સંકલ્પના સંધિમાં જે આત્મ સ્વરૂપનો વિચાર કરે છે, જે પરમાત્માનું સ્મરણ કરે છે, જે પ્રહલાદના જેવી ભક્તિ કરે છે, એ જ દેહાભિમાનને મારી શકે. દેહાભિમાન મરતો નથી. સાધારણ જ્ઞાનથી, સાધારણ ભક્તિથી વાસનાનો વિનાશ થતો નથી. વાસનાનો વિનાશ કરવા માટે પ્રહલાદના જેવી ભક્તિ કરો. ભક્તિનો અર્થ એ છે એક ક્ષણ ઈશ્વરથી અલગ ન થાવ, ઈશ્વરથી વિભક્ત ન થાય, એ જ ભક્તિ છે. પ્રહલાદજી મહારાજ સતત ભક્તિ કરે છે. ત્યારે હિરણ્યકશ્યપુ મરે છે. પ્રહલાદના જેવી જે ભક્તિ કરશે, દેહાભિમાન બધાને દુઃખ આપે છે, એને મધ્યમાં મારવો પડે છે. ભાગવતની કથા સંતો અનેક રીતે કરે છે. હિરણ્યકશ્યપુએ કહ્યું છે, અંદર ન મરું, બહાર ન મરું. એને મધ્યમાં માર્યો છે. પ્રત્યેક સંકલ્પના મધ્યમાં આત્મ સ્વરૂપનો વિચાર કરો. તમારો જન્મ થયો ત્યારે તમે પતિ નહોતા, તમારો જન્મ થયો ત્યારે તમે પત્ની પણ નહોતા. પતિ પત્ની ભાવ વ્યવહાર દૃષ્ટિથી સત્ય છે, તત્વ દૃષ્ટિથી વિચાર કરતા સત્ય નથી. મર્યા પછી કોઈ પતિ નથી ને કોઈ પત્ની નથી. દેહ ભાવને ભૂલવાનો છે, ભગવત ભાવ સ્થિર કરવાનો છે. પ્રહલાદના જેવી ભક્તિ કરશો તો આ દેહ ભાવ હિરણ્યકશ્યપુ મરશે. જગત બ્રહ્મરૂપ છે, આ દેહ ભાવ દુઃખ આપે છે. દેહ ભાવને મારવા માટે પ્રહલાદના જેવી ભક્તિ કરો, સતત ભક્તિ કરો. હિરણ્યકશ્યપુએ કહ્યું છે, અંદર ન મરું, બહાર ન મરું. બ્રહ્માજીએ વિચાર કર્યો, ભગવાન કઈક લીલા કરશે. અંદર નહીં, બહાર નહીં, તારું મરણ મધ્યમાં થશે. માનવથી નહીં, પશુથી નહીં, તારું મરણ નરસિંહ ભગવાનના હાથે થશે. મુખારવિંદ સિંહનું, શ્રીઅંગ માનવનું. ન કહેવાય માનવ કે ન કહેવાય પશુ. પ્રહલાદજીએ વરદાન, પ્રહલાદ નરસિંહ ભગવાન પ્રહલાદના માટે પ્રગટ થયા છે. પ્રહલાદના જેવી જે ભક્તિ કરે ત્યાં ભગવાન પ્રગટ થાય છે. બ્રહ્માજીએ વરદાન આપ્યું છે. હિરણ્યકશ્યપુની શક્તિ બહુ વધી ગઈ. સર્વ રાજાઓનો પરાભવ કર્યો, સ્વર્ગમાં ગયો, દેવોને હરાવે છે, મોટો રાજા થયો છે. સમય, સંપત્તિ અને શક્તિનો જે ભોગ વિલાસમાં દુરુપયોગ કરે એ રાક્ષસ છે. સમય, સંપત્તિ અને શક્તિનો જે ભક્તિ માટે ઉપયોગ કરે છે. પ્રહલાદજીની ગણના દેવોમાં થઈ, હિરણ્યકશ્યપુની ગણના રાક્ષસોમાં થઈ. બાપ રાક્ષસ અને દીકરો દેવ. સમય, સંપત્તિ અને શક્તિ ભક્તિ માટે છે. પ્રહલાદજીની પૂજા થાય છે. પ્રહલાદજી મહાન ભગવદ ભક્ત થયા છે. હિરણ્યકશ્યપુના ઘેર પ્રહલાદજીનો જન્મ થયો છે. પ્રહલાદજી જન્મથી જ મહાન ભગવદ ભક્ત છે. પ્રહલાદજીએ ભક્તિ પ્રગટ કરી નથી, ભક્તિને છુપાવો. ભક્તિ બહુ પ્રગટ થાય તો ભક્તિમાં વિઘ્ન આવે છે. ભક્તિ પ્રગટ થાય તો ભક્તિ વધતી નથી. તમારા ઘરનું ધન તમે જેવી રીતે છુપાવો છો, ભક્તિ એ અલૌકિક ધન છે. ભક્તિ જગતને બતાવવા માટે નહીં, ભગવાનમાં તન્મય થવા માટે કરવી છે. જગતને બતાવજો સંસારમાં ફસાયેલો એક સંસારી સાધારણ જીવ. બહારથી જગત સાથે પ્રેમ બતાવો, અંદરથી પ્રેમ ઈશ્વર સાથે કરો. એ જ ભક્તિનું સ્વરૂપ છે. પ્રહલાદજી મહાન ભગવત ભક્ત છે. પ્રહલાદજીએ ભક્તિ ગુપ્ત રાખી છે. સતત નારાયણનું ધ્યાન સ્મરણ કરે છે. કોઈ સમજી શક્યા નહીં. 5 વર્ષના પ્રહલાદ છે. જ્યાં ભક્તિ છે ત્યાં બધા સદગુણ આવે છે. ભક્તિ સર્વ સદગુણોની માં છે. જ્યાં ભક્તિ છે ત્યાં વિનય છે. જ્યાં ભક્તિ છે ત્યાં વિવેક છે. જ્યાં ભક્તિ છે ત્યાં ઉદારતા છે. જ્યાં ભક્તિ છે ત્યાં સમર્પણની ભાવના છે.
ભક્તિ સર્વ સદગુણોની માં છે. યસ્યાસ્તિ ભક્તિર ભગવત્ય કિંચના સર્વૈર ગુણૈસ્તત્ર સમાસતે સુરા. 5 વર્ષના પ્રહલાદજી થયા છે. દૈત્યોના ગુરુ શંડામર્ક છે, એમના ઘેર ભણવા ગયા છે. ભક્તિનો અર્થ એ છે ભગવાનનો આનંદ લેવાનો છે. સંસારમાં સુખ છે, આનંદ નથી. આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી, આનંદ જળ પદાર્થમાં નથી. આનંદ ચેતન પરમાત્મા આપે છે. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એને બહુ પુસ્તકો વાંચવાની પણ ઈચ્છા થતી નથી, એને ભણવાની ઈચ્છા થતી નથી. પ્રહલાદજી ભગવાનના આનંદમાં મસ્ત છે. ભગવાનના ભક્તોનો એક નિયમ હોય છે, કોઈનું અનાદર ન થાય, ગુરુજીનું અનાદર ન થાય, માટે ભણવા બેઠા છે. એમને ભણવાની ઈચ્છા નથી. ગુરુજી જે પૂછે છે એનો જવાબ આપે છે. ધીર ગંભીર છે. 6 મહિના સુધી રાજનીતિ ભણાવી છે. પછી શંડામર્ક હિરણ્યકશ્યપુ પાસે પ્રહલાદને લઈ આવ્યા છે. આજે 6 મહિના પછી બાળક ઘરમાં આવ્યો, પિતાને વંદન કરે છે, એને ઉઠાવ્યો, ગોદમાં લીધો, પ્યાર કર્યો છે. બેટા તું ભણવા ગયો હતો? બેટા તને જે ઉત્તમ પાઠ આવડે તે. પ્રહલાદજી ઉત્તમ પાઠ બોલ્યા છે. ગુરુજીએ જે વિદ્યા બતાવી છે બહુ ઉત્તમ નથી. વિદ્યા તે છે જે જન્મ મરણના ત્રાસમાંથી છોડાવે. વિદ્યા તે છે જે વાસનાનો વિનાશ કરે. તત્સાધુ મન્યે સુરવરીય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધિયામ અસદ્ગ્રહાત હિત્વાત્મપાતમ ગ્રહમંધકૂપમ વનંગતો યદ્ધરિમાશ્રયેત. પિતાજી, મારા અનેક જન્મ મને યાદ આવે છે. અનેક જન્મના અનુભવથી મને વિશ્વાસ થયો છે આ સંસારમાં સ્વાર્થ અને કપટ વિના કઈ નથી. સંસારનો બધો પ્રેમ સ્વાર્થથી કપટથી ભરેલો છે. પત્ની સુખ આપે છે માટે પતિ પ્રેમ બતાવે છે. પતિથી સુખ મળે છે તેથી પત્ની પ્રેમ કરે છે. ઘરના લોકો દુઃખ આપે, સ્વભાવને અનુકૂળ ન હોય તો કોઈ પ્રેમ કરે નહીં. નવા અરે અયમ આત્મા પત્યુ કામાય પ્રિયો ભવતી આત્માસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. પત્નીને બહુ મનવાડ આવે ને તો 5-10 હજારનું પાણી કરશે, એની સેવા કરશે. વર્ષ 2 વર્ષ સેવા કરે છતાં એની પ્રકૃતિ ન સુધરે તો પછી કંટાળી જાય છે. મંદિરમાં જઈને ભગવાનને કહે છે હવે થોડી કૃપા કરો તો સારું છે, કૃપા કરો મને કે આ મરી જાય તો સારું છે. હું કે હવે જો બહુ મોટો નથી, બીજું લગ્ન કરીશ. આ ઘરમાં પડી છે ત્યાં સુધી બીજું લગ્ન થાય નહીં. પતિ પત્ની સાથે પ્રેમ કરે છે, પોતાના સ્વાર્થ સાથે. સ્વાર્થ સિદ્ધ ન થાય તો કોઈ પ્રેમ કરવા તૈયાર નથી. જીવ સાથે નિસ્વાર્થ ભાવે પ્રેમ એક પરમાત્મા કરે. પરમાત્મા આનંદમય છે, ભગવાનને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. પરમાત્મા પૂર્ણ નિષ્કામ છે છતાં જીવ સાથે પ્રેમ કરે છે. પિતાજી, મને એમ લાગે છે એકાંતમાં બેસીને નારાયણનું ધ્યાન કરો, નારાયણની પૂજા કરો. બોલવાની ઈચ્છા થાય તો ભગવાન સાથે વાતો કરો. કદાચ રમવાની ઈચ્છા થાય તો બાલકૃષ્ણલાલ સાથે રમવું. હવે કોઈ સ્ત્રી સાથે કોઈ પુરુષ સાથે રમવું નથી. આ સંસારમાં સાર નથી. અનેક જન્મના અનુભવથી મને વિશ્વાસ થયો છે રમવાની ઈચ્છા થાય તો ભગવાન સાથે રમવું. એકાંતમાં બેસીને નારાયણનું ધ્યાન કરવું. પ્રહલાદજી તો બહુ સુંદર બોલ્યા છે. હિરણ્યકશ્યપુને ગમ્યું નહીં, મારા શત્રુ વિષ્ણુની આ ભક્તિ કરે છે, ગોદમાંથી ઢકેલી દીધો, મારો મારો. એને મારવાના બહુ ઉપાયો કર્યા છે. પ્રહલાદજીનો વાળ વાંકો થયો ને કથા બહુ વર્ણન કરી છે.
સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. હિરણ્યકશ્યપુ ગભરાય છે. મારવાના ઘણા ઉપાયો કર્યા, આ મરતો નથી, આ મને મારવા માટે આવ્યો છે કે શું? હવે એવું કરો, એને કેદમાં રાખો, અંધારામાં રાખો, એને પાણી પણ મળે નહીં, ખાવાનું મળે નહીં, અન્ન જળ વિના એ મરી જશે. પ્રહલાદજીને કારાગૃહમાં રાખ્યા છે. ભગવાનના ભક્તો નિર્ભય હોય. પ્રહલાદજીને બીક લાગતી નથી. સારું થયું, હવે શાંતિથી હું ધ્યાન કરીશ. કારાગૃહમાં પ્રહલાદજી ધ્યાન કરે છે. તમે ધ્યાન કરવા બેસો ત્યારે આરંભમાં તમને થોડું અંધારું દેખાશે. આરંભમાં સંસારના ચિત્રો આંખના આગળ આવશે. ગભરાશો નહીં, શાંતિથી ધ્યાન કરો. ધીરે ધીરે પ્રકાશ દેખાશે. પ્રકાશમાં ભગવાનનું સ્વરૂપ દેખાશે. પાણીનું કોઈ ધ્યાન કરે તો પાણી માનવ પાસે આવતું નથી. પાણી પાસે તમારે જવું પડે. કોઈને તરસ લાગી હોય અને પાણીનું ધ્યાન કરે, પાણી રટન કરે, પાણી કોઈ દિવસ તમારી પાસે આવશે નહીં. તમે જ્યાં બેસીને ભગવાનનું ધ્યાન કરો ત્યાં ભગવાન પ્રગટ થશે. ભગવાન સર્વવ્યાપક છે. પ્રહલાદજીને કારાગૃહમાં પ્રકાશમય પરમાત્માનો અનુભવ થાય. ભગવાનનો એક નિયમ છે, જગતમાં એક જીવ પણ ભૂખ્યો હોય ત્યાં સુધી ભગવાન ભોજન કરતા જ નથી. ભગવાનનું નામ છે વિશ્વંભર. લક્ષ્મીજીને પૂછ્યું છે, આજે જગતમાં કોઈ જીવ ભૂખ્યો તો નથી? લક્ષ્મીજીએ કહ્યું, બધાને મળ્યું છે, પ્રહલાદને આજે પાણી પણ મળ્યું. એના પિતાએ એને કેદમાં રાખ્યો છે કે મારો દીકરો ભૂખ્યો છે, આજે હું ભોજન નહીં કરું. સોનાની થાળીમાં સુંદર પ્રસાદ ભર્યો છે. પ્રહલાદના માટે માતાજીએ પ્રસાદ મોકલ્યો છે. પાર્ષદ આવીને બોલે છે, માતા મહાલક્ષ્મીએ પ્રસાદ મોકલ્યો છે, તમારા માટે મોકલ્યો. તમે ભૂખ્યા છો તે માલિક ભોજન કરતા નથી. મારો દીકરો ભૂખ્યો છે, હું આજે નહીં ખાઉં. મારી માએ મારા માટે પ્રસાદ મોકલ્યો છે. પ્રસાદને વંદન કરી નારાયણનું સ્મરણ કરતા પ્રહલાદ પ્રસાદ આવે. કારાગૃહમાં ભગવાન પ્રસાદ મોકલે. હિરણ્યકશ્યપુના શિપૈયો દ્વારમાં ઉભા છે, ભેરો ભરે છે. અંદરથી કેસર કસ્તુરીની વાસ આવે છે. આ શિપૈયોના મોઢાને પાણી છૂટવા લાગ્યું. મીઠાઈ ખાય જેવું લાગે છે. કેવી વાસ આવે છે. હિરણ્યકશ્યપુને ખબર આપી છે, અમે બરાબર પહેરો ભરી ગઈ છે, મીઠાઈની વાસ આવે છે. હિરણ્યકશ્યપુ દોડતો આવ્યો છે. સોનાની થાળીમાં પ્રહલાદ ભોજન કરે. પ્રહલાદ તો ક્યાંથી લાવ્યો? પિતાજી, માના પેટમાં હું હતો ત્યારે તમે મને જમાડતા હતા. જે પરમાત્માએ ગર્ભમાં મારું પોષણ કર્યું છે એ જ ભગવાન કારાગૃહમાં મારું રક્ષણ કરે. ભગવાન મને આપે. હિરણ્યકશ્યપુ ગભરાયો છે. સન્નામર્ક સમજાવે છે, બાળક છે, થોડા દિવસો પછી ભૂલી જશે. પ્રહલાદજીને વરુણ પાશમાં બાંધીને ઘરમાં રાખ્યા છે. સન્નામર્ક રાજનીતિ ભણાવે છે. એક વાર સન્નામર્ક બહાર ગયા. બાળકો રમવા તૈયાર થયા છે. પ્રહલાદજીએ કહ્યું, તમને હું નવી રમત બતાવીશ. બધા બાળકો પ્રહલાદજીને ઘેરીને બેઠા છે. પ્રહલાદજી બાળકોને ભાગવત ધર્મનો ઉપદેશ કરે છે. આજથી જ ભક્તિ કરો. કૌમારા આચરે પ્રાજ્ઞ ધર્માન ભાગવતાની. સુખના માટે બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી. દુઃખના માટે કોઈ પ્રયત્ન કરતો નથી, છતાં દુઃખ આવે છે. કોઈ એવી બાધા રાખી છે કે મને તાવ આવે તો સત્યનારાયણની કથા કરી? દુઃખના માટે કોઈ પ્રયત્ન કરતો નથી. વિના પ્રયત્ને દુઃખ આવે છે. સુખના માટે પણ બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી. સંસારનું સુખ અને દુઃખ પ્રયત્નથી મળતા નથી. પ્રારબ્ધમાં જે લખ્યું છે એ જ મળે.
સુખ દુઃખ પ્રારબ્ધના આધીન છે. જેના ભાગ્યમાં સુખ લખ્યું છે એને જંગલમાં ઝાડના તળે પણ સુખ મળે છે. જેના ભાગ્યમાં દુઃખ લખ્યું છે એ બંગલામાં પણ હૈયું બાળે. સુખ અને દુઃખ પ્રારબ્ધના આધીન છે. સુખના માટે પ્રયત્ન કરવાની શી જરૂર છે? દુઃખના માટે કોઈ પ્રયત્ન કરતો નથી, છતાં દુઃખ આવે છે. પ્રયત્ન પરમાત્માના માટે કરો. જગતને પ્રસન્ન કરવું અશક્ય છે, ભગવાનને પ્રસન્ન કરવું અશક્ય નથી. તમે જોયું, મને મારવાના કેટલા ઉપાયો કર્યા, ભગવાન મારું રક્ષણ કરે છે. હું પ્રેમથી ભગવાનના નામનો સતત જપ કરું છું. તમે પણ જપ કરો, તમે પ્રેમથી કીર્તન કરો, તમને મારા ભગવાનના દર્શન થશે. બાળકોએ કહ્યું, પ્રહલાદ, કોઈ કોઈ વખત અમે કીર્તન કરીએ છીએ પણ અમને કઈ ભગવાન દેખાતા નથી. પ્રહલાદજીએ કહ્યું, આનંદ એ જ ભગવાનનું સ્વરૂપ છે. પ્રેમથી કીર્તન કરે, જગત ભૂલાય, હૃદય પ્રેમમાં પીગળે, થોડો અંદરનો આનંદ મળે તો સમજવું ભગવાન મળ્યા. આનંદ એ જ ઈશ્વર છે. પ્રત્યક્ષ પરમાત્માના દર્શન જલ્દી થતા નથી. ભગવાન આનંદ સ્વરૂપે દર્શન આપે છે. પ્રેમથી કીર્તન કરો. તાળી એ નાદ બ્રહ્મ નું સ્વરૂપ છે. નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ જયારે એક થાય છે ત્યાં પરબ્રહ્મ પ્રગટ થાય છે. પ્રેમથી કીર્તન કરો. બાળકોને પ્રહલાદજી સમજાવે છે, તમને ભગવાનના દર્શન થશે. કીર્તન બંધ કરો, બંધ કરો. કોણ સાંભળે છે? કાન ઉઘાડા છે, મન શ્રી કૃષ્ણ ચરણમાં છે. પ્રહલાદજી સાંભળી શક્યા નહીં. શંડાવર્તે વિચાર કર્યો, એના બે હાથ પકડું, તાળી બંધ થાય તો કીર્તન બંધ થશે. પ્રહલાદજીના બે હાથ પકડવા ગયા છે. પ્રહલાદના રોમ રોમ માંથી રામ નામનો જપ થયો હતો. પ્રહલાદજીનું મન શ્રી કૃષ્ણાકાર બની ગયું હતું. સહજ સુમિરન હોત હૈ, રોમ રોમ સે રામ, મન મિલાયા બ્રહ્મ સે. પ્રહલાદજીનો જ્યાં સ્પર્શ થયો, શંડાવર્તને ભક્તિનો રંગ લાગ્યો. કૃષ્ણ 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 કીર્તન કરતા નાચે. મહારાજ જો આવે છે, બેસી જાઓ, કોણ સાંભળે છે? શુભીએ વિચાર કર્યો, બ્રાહ્મણને માર પડે તે યોગ્ય નથી. શંડામર્કનો હાથ પકડીને બેસાડવા ગયો. તે શંડામર્કનો જ્યાં સ્પર્શ થયો એને પણ રંગ લાગ્યો કે નાચવા છે. થાંભલામાં ભગવાન છે. બાળકે નિડર થઈને જવાબ આપ્યો છે. હિરણ્યકશ્યપુનો ક્રોધ વધ્યો. હિરણ્યકશ્યપુએ કહ્યું છે, અખાડામાં જઈને 1000 મણની મારી ગદા લઈ આવું છું. આ થાંભલો તોડી ફોડી નાખીશ. આ થાંભલામાં હિસકો બેઠો છે તો એને મારીશ. પછી હું તને મારવાનો છું. ક્રોધમાં દોડતો દોડતો 1000 મણની ગદા લેવા માટે અખાડામાં ગયો. હિરણ્યકશ્યપુ ક્રોધમાં દોડે છે. પ્રહલાદજીનું હૃદય પ્રેમમાં પીગળ્યું છે. કૃષ્ણ 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 કીર્તન કરતો બાળક દોડે છે. પ્રહલાદજીનો સત્વગુણ અને હિરણ્યકશ્યપુનો તમોગુણ, આ બેનું આ યુદ્ધ છે. અતિશય સત્વગુણ વધે ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે. કીર્તન કરતો બાળક દોડતો ગયો, સ્તંભને ભેટી પડે છે. સર્વમાં ભગવાન છે તો આ થાંભલામાં પણ ભગવાન. 5 વર્ષનો બાળક છે, એને થોડી શંકા થઈ. આ થાંભલો ભરેલો છે, આ ભરેલા થાંભલામાં ભગવાન અંદર કેવી રીતે બેઠા છે? અંદર ભગવાન છે કે નહીં? દૂધના અણુ પરમાણુમાં માખણ મળેલું છે. દૂધમાં માખણ દેખાતું નથી. દૂધમાં જે માખણ છે તે અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ રૂપે ભગવાન સર્વત્ર વિરાજેલા છે. પ્રહલાદના પ્રેમને વશ થઈ આજે પ્રત્યક્ષ પ્રગટ થવાના છે. બાળકને થોડી શંકા થઈ, અંદર ભગવાન છે કે નહીં? આ ભરેલા થાંભલામાં ભગવાન કેવી રીતે બેઠા છે? મારું વચન સત્ય કરો. આ
આજે મારા માટે સ્તંભમાંથી પ્રગટ થાય. આજે મારા ભગવાન સ્તંભમાંથી પ્રગટ ન થાય તો ભગવાનને સર્વવ્યાપક કોણ માનશે? કૃષ્ણ 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 કીર્તન કરતો બાળક ભગવાનને મનાવે. અંદર નરસિંહ સ્વામી વિરાજતા. નરસિંહ સ્વામી સમજી ગયા છે મારા બાળકને થોડી શંકા થાય છે, અંદર ભગવાન છે કે નહીં. બાળકને થોડું ભય લાગે છે, શું થશે? ભક્ત પ્રહલાદને આશ્વાસન આપવા માટે પ્રભુએ લીલા કરી. અંદર નરસિંહ સ્વરૂપે ભગવાન વિરાજતા હતા. બાળકને આશ્વાસન આપવા માટે ગર્જના કરી છે. સિંહ ગર્જના કરી બાળકને આશ્વાસન આપ્યું, હું અંદર બેઠો છું, હું તારું વચન સત્ય કરી. સિંહ ગર્જના સાંભળીને બાળકને આનંદ થયો. મારા ભગવાન નરસિંહ રૂપે વિરાજેલા છે, મારું વચન સત્ય કરશે. અખાડામાં ગયો છે, 1000 માની ગદા ઉઠાવી છે, ક્રોધમાં દોડતો દોડતો આવે છે. અરે તારો વિષ્ણુ ક્યાં છે? નિર્ણય થઈને જવાબ આપ્યો છે. સ્તંભ ઉપર પ્રહાર કર્યો છે, સ્તંભ ફાટી ગયો અને નરસિંહ મુખારવિંદ સિંહના જેવું છે, શ્રીઅંગ માનવના જેવું છે, આંખ લાલ છે, ધારે ભયંકર છે. વારંવાર માથું ધુવાઈ ગર્જના કરે છે. સિંહ ગર્જના સાંભળીને દેવું ગભરાય છે, પૃથ્વી થરથર કાપે છે. મારો કાળ આવ્યો છે, આપણે મારી નાખશે. હિરણ્યકશ્યપુ બહુ ગભરાયો. પ્રભુએ હાથ લંબાવ્યા છે, હિરણ્યકશ્યપુને પકડ્યો છે. ઉમરામાં વિરાજેલા નરસિંહ સ્વામીએ હિરણ્યકશ્યપુને ગોદમાં લીધો. ગમે તે હોય, મારા પ્રહલાદનો એ પિતા છે અને તેથી ગોદમાં લીધો. ગોદમાં લઈને પૂછે છે, બેટા બોલ, દિવસ છે કે રાત્રિ છે? માનવ છે કે પશુ છે? હું તને મારીશ. બહુ ગભરાયો હતો, એક અક્ષર બોલી શક્યો નહીં. વજ્રનખનો પ્રહાર કરી એને ચીરી નાખ્યો છે. દેવો ગંધર્વો નરસિંહ સ્વામીનો જય જયકાર કરે છે. હજુ ક્રોધ શાંત થતો નથી. પ્રહલાદજી ને બ્રહ્માજીએ કહ્યું છે, તારા માટે ભગવાન પ્રગટ થયા છે, તું એમને શાંત કર. સિંહનો બાળક સિંહથી ગભરાય નહીં. બાળક વંદન કરતો કરતો આવ્યો છે. નરસિંહ સ્વામીના ચરણમાં જ્યાં સાષ્ટાંગ પ્રણામ કરે. પ્રહલાદ દેખાય છે, આંખો ભીની થઈ, હૃદય પીગળ્યું છે. મારો પ્રહલાદ આવ્યો, મારો પ્રહલાદ આવ્યો. હિરણ્યકશ્યપુના માટે જે વજ્ર કરતા પણ કઠિન હતા. પ્રહલાદ જયારે વંદન કરે છે ત્યારે ભગવાન માખણ કરતા પણ કોમળ બને. મારો પ્રહલાદ આવ્યો, પ્રહલાદ આવ્યો. બાળકને ઉઠાવીને ગોદમાં લીધો. પ્રેમથી નિહાળે છે, પ્યાર કર્યો છે. મારો દીકરો બહુ કોમળ છે. બેટા, તારા પિતાએ તને બહુ ત્રાસ આપ્યો નહીં. તારી કોમળ કાયા જોતા મને એમ લાગે છે મારા બાળકને બહુ સહન કરવું પડ્યું. તે બહુ દુઃખ સહન કર્યું. હું હાર્યો પણ વિલંબ મને આવતા વિલંબ થયો. બેટા, હું ક્ષમા માંગુ. પ્રહલાદજીની ભક્તિ એવી. આજ પરમાત્મા ક્ષમા માંગે છે. ક્ષંતવ્યમ અંગ યદિ મેં સમય વિલંબ. મને આવતા વિલંબ થયો. મારા બાળકને બહુ સહન કરવું પડ્યું. મારો પ્રહલાદ અતિ કોમળ છે. હું ક્ષમા માંગુ છું. પ્રહલાદજી વારંવાર ચરણમાં વંદન કરે. આવું ન બોલો. આપ મારા માલિક છો, હું આપનો સેવક. મેં જરાય દુઃખ સહન કર્યું નથી. હું તો તમારું સ્મરણ કરતો આનંદમાં. ભક્ત અને ભગવાન એક થયા છે ત્યારે ક્રોધ શાંત થયો છે. નરસિંહ સ્વામીના ગોદમાં પ્રહલાદજી વિરાજેલા છે. બ્રહ્માદિક દેવો નરસિંહ ભગવાનની પૂજા કરે
છે નરસિંહ ભગવાન.